समाईन पुण्य पण तुझ वार पर विचड्यो श्रुतीत श्रीमदराज चंद्रतणी कृपा नजरे पड्यो ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેળ્યા મુજર શિરોગ મટાડવા તે પરિશ્રમમાં મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં મળ્યા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વદનાવૃત બંધાય છે. અત્યંત પ્રણવલોકન સાચો સમય પણ ઓત આ સેવા આસવા પરિસવા નહીં નમે સંદે માત્ર દ્રષ્ટિ કે ભૂલ ભૂલ ગયે લતહે રચના જિન ઉપદેશ કી પરમોત્તમ તેનો કાલ इनमे तब मत रहत करते निज संभाल जिन सोई है आत्मा अन्य होई तो कर्म कटे तो जिन वचन तत्व ज्ञानी को मान जब जानो निज रूप को तब जानो सब लोग नहीं जानो निज रूप को सब जानो तो ये दिशा की मूढ़ता है नहीं जिन में भाव जिन से भाव बिनो कहो नहीं छोट दुख दाव व्यवहारत देवजी नियचे थे वचन से समझ ले जिन प्रवचन के इच्छा हे नहीं है कल्पना हे नहीं विवेक जब जागेंगे आत्मा तब लागेंगे रंग. વિચારીએ અર્થ સમજીએ. હોત આ સવા પરિસવા नहीं में संदेह मात्र दृष्टि की भूल है. भूल गए गते दृष्टि फरे बंधन जगह छूटे दृष्टि फरी જોઈએ. અનાદિની આદિથી બીજ પરી છે અપરિ થઈ જાય ક્યારે આશ્રમ સંબંધ છૂટવાની બંધાવાની જગ્યાએ છૂટે આશ્રમ પરી. જ્ઞાની પુરુષો આપણે બંધાઈએ તો જ્ઞાની છૂટે છે. આશ્રમ પરિશ્રમ રોકાઈ જાય છે કરતા. અજ્ઞાની બંધાય છે જ્ઞાની છૂટે છે એની ક્રિયામાં. જ્ઞાની ખાતા થતા ખાતા નથી કઈ ખાવામાં રસ જ નથી. પૂરો પ્રયોગ એ ખાય છે અને અજ્ઞાની ખાય ના તોય ભૂખ કર્મ દે છે. હવે તો આસવા પરિસવા જ્ઞાન દ્રષ્ટિ ફરી ગઈ છે. તે સંસારમાં રહ્યા છતાં બંધાતા નથી. અજ્ઞાની જંગલમાં જઈને બંધાય. કેમ? આસવા પરિસવા આ
આશ્રમની જગ્યાએ તે છૂટે છે, બંધાવન જગ્યાએ છૂટે છે, પરિત્રવા નિદ્રા થાય છે, હોતા થવા પરિત્રવા. જ્યાં જગતના લોકો બંધાય છે, જ્ઞાની છૂટે. આપણે બહારની ક્રિયા ઉપરથી કલ્પીએ આમ છે, પણ અંદર શું છે? એ પ્રાણ બંધન છે. કર્મ બંધનની વ્યવસ્થા સારી ચેષ્ટા ઉપર નથી, અંતરના ભાવ પર છે. મનમાં કેમ વર્તે છે તે જોવાનું. બિલાડી ચૂપ બેઠી હોય, જાણે ભગત છે, પણ ઉંદર આવે તો ખાધા વગર ના રહે. તો બિલાડી ભગત છે, બહારથી દેખાય છે, અંદર તો હિંસા છે. અંદર કેમ છે તે જોવાનું. આપણે બહારથી કલ્પના કરીએ ભગત છે, પણ ભગત છે કે ઠગત છે એ ખબર પડે. વાત જ્ઞાનીની કઈ જુદી ઓર છે. ડાક્ટર કોઈનો રોગ મટાડે, પેટ પર છરી ફેરવે, શું ઈચ્છા છે એને જીવાડવાની. કોઈ ડાકુ કોઈના પેટ પર છરી ફેરવે છે, ઈચ્છા છે મારવાની. ક્રિયા સરખી દેખાય, પણ ભાવ જુદા છે. જેવા ભાવ તેવા હરી પડે. બહારથી કલ્પના કરીએ દૂધ ઉપર જૂઠું પડે. કૃપાળુદેવ જેવા જ્ઞાનીઓ સંસારોને છૂટ્યા છે. મન में वैरागी, बस मनी में वैरागी. છગનનું રાજ, કેટલી સાહેબી, કેટલી રાણીઓ, કેટલા છોકરા. નવરત્ન, નવ નિધાન, 14 રત્ન, અવધિ જ્ઞાન અને વૈક્ર લબ્ધિ દેવો દેના સાનિધ્યમાં રોજ નવી નવી રસોઈ થાય ને એવો વૈભવી દેખાતો ભરત વૈરાગ્ય કલ્પનામાં આવે કે શુદ્ધના ભરત આ મોત કે નરકે જવાનો. પણ એ ભરત સાધુ ના થયા તોય કેવું જ્ઞાન થયું. કેમ? અંદર ભાવ જુદા. ભરત રાજાએ સવારી કાઢી. આવું ભરત રાજા એટલે કોણ? છકણનો રથ. લોકો બધા શણગાર્યું છે, જાત જાતના તોરણો ને ધજા ને બધું, અને કઈ કઈ સાથિયા પૂર્યા, અને કઈ નાટક કેટલાક. રાજા ઘરની ધરતી નો એટલે બધા રાજી થયેલા ને સવારી જાય છે. એક વાણી દુકાન પર બેઠેલો, મોડું પીલું, જણેના હાથ પીને મહિનો હોય એમ. શું થયું આ બધું? રાજા સવારી કરતા જોયું, મના મનમાં ભાવ છે કઈ અવધિ ના હતા. એટલે બનાવટી ક્રોધ કરીને પગના પેલા વાણિયા ખૂબ પેલા વાણિયા શું હતું? આવો વૈભવી રાજા નર મરી ક્યાં જશે? પકડાવો. એક પોલીસ આવ્યો ને તો આપણે કેમ થાય? પાટી પાટી છૂટી જાય તો 3 ખંડનો રાજા. કોઈની હિંમત ના ચાલે કે કોઈનો ચડે એને પહોંચે. કોઈની પૂછવાની તાકાત નથી કે શું ગુનો કર્યો, પદ ભેગું થયું. જવા દો ને, મોરાને ચોરને મૂકીનો માર, પણ જો ગુનો કોઈ પૂછાતું નથી. રાજા કહે છે એક શરત,
આખા નગરમાં થાળમાં તેલ ભરીને ભરવાનું અને બધું નાટક જેટલું બધું થાય જોવાનું. પણ એક શરત, જો તે તેલનું ટીપું પડ્યું ડોકું પીળું જાણજો. એટલે બધું જવા તો નીકળ્યો. એનો કારણ તો પહોંચીને શ્રદ્ધા તો છે જ, તો બચવાનો કઈક આરો તે બતાય તો નહીં તો મત તો છે જ. જાળવીને 84 ટોપ ટોપ કર્યો. ધીરે ધીરે કેમ પેલા થાળમાં ચીતો ટીપું પડે ટોકવું પડે. પાછળ પોલીસ ઉગાડી તલવારે બધે ફરી જાળવીને મેળ્યું પાછું ને છેવટે બગડી જાય. મૂક્યું. તમારી મહેરબાનીથી ઉઘર્યો. હવે એની મહેરબાની કરી, શરત એને કરી, શરત પ્રમાણે થયું તો એ મોટાની ખુશમત કરવી પડે. બાપજી ગમનો પાટદાર મૂકી હોય જોડ મારે તો નમે બાપા જોડા નુકસાન નહીં થયું ને, તો જોડા નુકસાન જ થયું ને. આવી મોટાની ખુશાન રોકણ કરવી પડે તો 3 ખંડનો રાજા. પછી શી વાત ભૂલી ગયો. થાળ શરત પૂરી કરી. શરત પૂરી કરી આને કે તમારે જીત્યો. આવું રહ્યો નહીં તો જીવ તો મરી જાત. એટલે કહ્યું ભરત રાજાએ કે તમે કેમ ના જોયું કે બારે માથે આ મરણ ઉગાડવું તું, આટલે સાવધ રહ્યો. ભરત રાજા કે છે તાતે એક પણ ટાળવા માટે સાવધ રહ્યો, મારે અનંત ધર્મ ટાળ કેટલો સાવધ હોય. હોત આસવા પરિસવા આશ્રમમાં સંવર થાય એવો આ જ્વલંત દાખલો આકાર કૃપાદેવનો જ્વલંત દાખલો છે કે આ હરડતા કળિયુગમાં પરમ કૃપાદેવ પરમેશ્વર થઈ ગયા. આટલા બધા બાયના સારું કઈ લેપાયા નથી. જે જગમાં લેપાયા નહીં કરી સુરી બીજા શ્રી રામ સમાન ધૃતિ અધર ધરી રાજચંદ્ર સેવે સ્વરૂપમાં સંસારમાં રહ્યા છતાં તે ભગવાન હતા. એમ ભરત રાજા લોકો જાણે કે કેટલો પાપ કરી રહ્યા છે, કેટલી રાણીઓ, કેટલો વૈભવ, મરી નરકે જવાના. પણ એ તો એને હરીસા પૂરો કેવું જ્ઞાન કયું કારણ અંદર બહારની ચેષ્ટા પડે અંદરના ભાવ કેવા છે તે પશ્ચલત પ્રપંપાયામ બકા પરમ ધાર્મિક સનય સનય પર દત્તે. રામ ને લક્ષ્મણ જતા હતા પંપા સરોવર આગળ થઈને. ત્યાં બગલો કિનારામાં હરવો જાય એટલે પશ્ચલત પંપાયામ કે જો આ બગલો કેટલો ધાર્મિક છે, કોઈ જીવ ના મરે ધીરે ધીરે પગ મૂકે છે. મોથરું બોલી ઉઠ્યું બકા કિમ વર્ણિત રામા. રામ તમે બગલાનો આટલો વખાણ કેમ કરો છો? તેના નિષ્કૃત રામ એમણે તમારો પૂરો નાશ કર્યો. બગલું કોનો? મોથરાનો. સહવાસી વિદ્યાર્થી ચરિત્રમ સહવાસી નામ જાતિ જોડે રહેતો જોડે કેવો છે. તો બગલો ભગત હતો, બહારથી ભગત, અંદરથી તો મારવાની ટેવ હતી, મારે જ. આપણે શું માનીએ? બહારથી ભગત છે, ભગત નથી. અંદરની સ્થિતિ કેવી છે તે જોવાનું, બહારથી નથી પકડાયું. હોત આસવા પરિસવા જ્ઞાની પુરુષો સંસારમાં રે છૂટે છે.
અજ્ઞાની જંગલમાં જઈને અને દેરાસરમાં જઈને બંધાય. માત દ્રષ્ટિ કી ભૂલ હૈ. એ દ્રષ્ટિ આવ્યા પછી તને કઈ બંધન નથી. બહારથી માપીએ કે શું ઉપવાસ કર્યો છે. ઉપવાસ દરે ખાધાની ઈચ્છા હોય. આજે ઉપવાસ કર્યો છે ને, કાલે પારણા કરીશું. રસોડામાં જઈને પૂછે કાલ શું કરવાનું છે? મગનો શીરો. મોઢે પાણી આવ્યું અને ગલકાનો ભજ્યો અને બધું સારું સારું બધી વાતો આપણે મોઢામાં કર્યો. ઉપર ભાગી ગયો. ભલે શરીર ના ખાધું મનથી તો ખાઈ લીધું. આપણે શું ઉપવાસી છે? ઉપવાસી નથી, ખાધા કરે છે. હોતા સ્વા પરિસવા. બંધન બહારની ચેષ્ટા પણ અંતરના ભાવ પર છે. કોણ સમજે? શ્રી કૃષ્ણ એમની રાણીઓને કહે છે, આ જમના નદીને સામે કિનારે દુર્વાસા મુનિ આવ્યા છે. એમને તમે આહાર આપી આવો. આતે ટિફિન અત્યારે તો ન થાય. રાણીઓ તો જઈએ તો ખરી, પણ વચ્ચે જમના નદી બે કોઠે વેચે જઈએ. શ્રી કૃષ્ણે કહ્યું, જમના નદીને કિનારે જઈને કહેજો જો બડાકો પૂછે હમણાં. શ્રી કૃષ્ણ સદા બાર બ્રહ્મચારી હોય તો જમના મેં માર દેજો. કોકરા તો વિશ્વાસ આવે, રાણીઓ વિશ્વાસ આવે. તમે કેવો બ્રહ્મ નહીં ત્રણ પણ લાઈને ખોતો કરીએ. જઈને કહ્યું, શ્રી કૃષ્ણ બાર બ્રહ્મચારી હોય તો જમના મેં માર દેજો. શ્રી કૃષ્ણ સંસારમાં હતા છતાં ભગવાન હતા. શાયદ સંકિતી જીવ હતા. એના હાથે નવું બંધન થાય જ નહીં, જૂનો છૂટી જાય. રાણીઓને અદબ લાગ્યું, કેવું એ સંસારમાં છતાં બંધાતા નહોતા. પછી ટિફિન લઈને ગયા. દુર્વાસા ઋષિને આપ્યું. મહારાજ આરોગો. મહારાજે ખાધું. પછી કે છે જાઓ શીતે જઈએ. જમના મેં તો બે કોઠે વેચે. નદી કોઠે જઈને કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય. જમના માર દેજો. આ અમારી ભૂખ તો એને ખાધું, સદા ઉપવાસી મનાય. ખરેખર ખાધું જ નથી. આણે વિતરે પ્રયોગ જે પૂતગલ સ્પર્ધા તે પૂરી કરી. આપણે ખાઈએ ત્યારે સરસ ભજન જીવો પાડતો જાય ને ખાતો જાય. બે વધારે મેલ કાલ મળે જ ના મળ્યો. એને ખાધું તો સ્વાદ નહોતો. દેવલાલીના રસા પર લખ્યું છે, સ્વાદનો ત્યાગ તે આહારના ત્યાગ બરાબર છે. એક ખાય છે છતાં તો નથી કરતો. દુર્વાસા પૂછે ખાતું જ નહીં જાણે. હોતા સવા પરિસવા લઈને મેં સુનતે માત દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગતે. આપણને બહારથી લાગે આ કર્મ નથી કરતો, પણ અંદર કેટલાય કરતો હોય. બધા નહીં. સાધુનો એક ડાકુ હોય, બધાય નહીં. ભગવાન હોય કોઈક જ. આપણી કલ્પના શું બહારની ઉપર કલ્પીએ છીએ.
અંદરમાં કેમ છે તે જોવાનું. હોતા સ્વા પરિસ્વા નિમે સંદેહ, જે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. દ્રષ્ટિ ફરી જોઈએ. દ્રષ્ટિ ફર્યા પછી પાપ નથી. દ્રષ્ટિ બી ગયા પાછળ પાછળ દ્રષ્ટિ વીસ ગયા પછી ગમે તે શાસ્ત્ર લ્યો. જૈનનું શું ગમે તે વાંચો કે દ્રષ્ટિ ફરી છે તેમાંથી હું દ્રષ્ટિ ગુણ લેશે ને દ્રષ્ટિ માની નાખશે તો જૈનના ભગવાનના વચનો પ્રવર્ત કરશે. ઝેર આવા કેવો બસે નીકળી જવું. ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સર પ્રાય હેતુક કારણ થતું નથી. દ્રષ્ટિ વિશ્વ હોય તો મંદિરો બેસીને પાપ વધે. પર્વના દિવસો, પરિશ્રમ પર્વના દિવસો અને દેરાસરના ચોગાડમાં જૈન સાધુઓ રોદરે દોડ્યો લઈને લડ્યા. મારા મરદાન સ્થળ કયું હતું? પવિત્ર એવું દેરાસરનું પ્રાંગણ હતું. વેશ કેવો હતો? સાધુનો. અને સમય કયો હતો? પર્વનો. પણ એનો અંદર બગડો ને શું થાય? જેના અંદર તો કોઈ નહીં બગડે. હોતા સવા પરિસવા, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એકની એક વસ્તુથી એકને સમ્યક બોધ થાય, બીજાને તેનાથી મોહ થાય. એક જ દ્રષ્ટિ, દ્રષ્ટિ એક પણ જુદી જુદી દ્રષ્ટિએ જોયું. એક જગ્યાએ તરુણ સ્ત્રી એનું મળતું પડેલું, ત્યાં થઈને સાધુ દત્તા જોયું ને વૈરાગ આવ્યો, વધ્યો વૈરાગ. આ બિચારી સ્ત્રી મને બબડ નકામો ગયો. જીવતો તો ધર્મ કરત. ત્યાં થઈને કૂતરું જાય. કૂતરું ઊભું રહ્યું. આ સાધુ ખસી જાય તો આ મોસ ખાઉં. સાધુને વૈરાગ આવ્યો, કૂતરાને ભૂખ ઉગડી. પછી ત્યાં થઈને એક ચોર જાય. એને વિચાર કર્યો આ સાધુ જતો રહે છે એટલે શેરી ઉપર ચડજો ઉતારી લેવું. એને ચોરીના ભાવ થયા અને અવાતરણ માં જતો હતો. એને વિકાર ઉત્પન્ન થયો કે નાદરેન જીવતે હોત તો એના વિચાર થયા. એક જ દ્રશ્ય પણ જેવી અંદર દ્રષ્ટિ તે અપરાધ ફરી ગમ્યું. હોતા સ્વા પરિસ્વા, જેવી પોતાની દ્રષ્ટિઓ થાય છે होता सवा परिसवा नहीं न में संदेह. मात दृष्टि की भूल है, भूल गए गते. प्रथम राजर्षि वैराग આવવાથી રાજ છોડી ચાલી નીકળ્યા. સ્વયં લોથ કરીને રોડની બાજુમાં ધ્યાનમાં બેઠા. ખરેખર ધ્યાનમાં બેઠા છે.
શરીર પણ એક જરાય ચાલતું નથી. સ્વસ્થ ત્યાં થઈને બે જણ જાય વાતો કરતા કરતા. રાજા રાજમુખી તો આવ્યો, પણ ઘેર નાનો છોકરો શું સંભાળ છે? રાજ કાને જમવું પડ્યા છે. કોણ? સાધુ. પરદેશથી રાજા ચડી આવ્યો છે. રાજાએ કાને શબ્દો સાંભળ્યા. આમ તો ધ્યાનમાં છે, મન લડાઈ જતું લડાઈમાં મારી નાખવું છે તો હમણાં સાધુના વેશમાં. પછી બાણ ચડાવ માંડ્યો. ક્યાં? મનથી. આમ ધ્યાનમાં છે, બાણ ચડાવ માંડ્યો મનથી. બાણ ખૂટ્યા. કઈ વાંધો નહીં, મારા બાલા છે ને શિરસ્ત્રાણ પર તે ચડાવું. ત્યાં હાથ ગયો માથે. ત્યાં પછી નિમિત્તે કામ કર્યું. હું ક્યાં સાધુ મેં લડાઈના ભાવ કર્યા. મોથે હાથ ગયો તો કેવું ક્રિકેટના મેદાન જેવું ચોખ્ખું. એમ એના ભાવ ફર્યા. પેલા જે લડવાના હતા તે પૈસા ત્યાં થઈને બીજા જતા હતા. કોઈ ત્યાં ભગવાન દર્શને ત્યાં જઈને પૂછે છે, ભગવાન પ્રસન્નચંદ્ર રાધાશ્રીમાં જોયા, એમની તે પ્રમાણે કઈ ગતિ થાય? નરગતિ. ધ્યાનમાં બેઠેલા નરગતિ હોય, પણ ધ્યાનમાં હતા ભાવ કેવા હતા? લડવાના. એટલે ફરી પૂછ્યું ને એના મનમાં કે મારું ભગવાન તો જૂઠું બોલે નહીં, મારે સમજ્યા ભૂલે છે. ફરી પૂછ્યું, ભગવાન ક્યાં જાય? કે દેવગતિ. હમણાં કહેતા નરગતિ, હવે કે છે દેવગતિ. કે વધારે નતો દ્વિધા થઈ. એવામાં તો દેવદૂત વિભાગ્યો. ભગવાન શું થયું? કેવો જ્ઞાન થયું? એક ને એક પરાઠીએ જેવા ભાવ કેવું થાય છે. લડાઈના ભાવ હતા તેમ નરગતિ, વળી સારા થયા હતા સદગતિ, અને તદ્દન નિર્મળ થઈ ગયા ત્યારે મોક્ષ ગતિ. આસવા પરિસભા. આ કૃપાદેવ આ કાળમાં આવા પુરુષ થઈ ગયા જેને રાગ કઈ જ નહોતું. કોઈની કલ્પના ના આવે કે આ ગ્રસ્તા સંધ્યાની હોય હતા. લોકો એમ જાણે કે સાધુનો વેશ હોય તો જ બને. હકીકત એમ જ છે, પણ અપવાદરૂપ છે. અપવાદરૂપ એને કોણ કલ્પી શકે? બીજું જે પૂર્તિ અંતરંગ દશા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દુકાને બેસતા હોય, ધંધો કરતા હોય, પૈસા ગણતા હોય, છોકરાને મારતા હોય, અને ભગવાન હોય. કલ્પનામાં આવે કોઈને રાતન લોભ્યો છે તો કમા મુંબઈ ગયો છે. કોની હોત આસવા પડી સવા. અંદરના ભાવ પ્રમાણે બંધન છે, બાય ચેષ્ટા પર નહીં. માત ધટકી ભૂલ ગયે ગતે. આ ભૂલાઈ જાય તો કૃપાદેવ પોતે કે છે અમારા બે જે લોકો ભૂલે કે તો પરમાત્મા હતા. લોકો બહારથી જો વેશ, બહારથી જો ધંધો, એ વેપારી નતા, ભગવાન હતા. એ વાણિયા નતા, ભગવાન હતા. એ પડ્યા નતા, સંસારી નતા, સાધુ હતા. કોણ માન? બહારની કલ્પનાથી કલ્પે જૂઠું પડે. કેટલાક સાધુના વેશમાં ડાકુ હોય,
આપણે ખબર પડે. મિનંદર નામનો એક સાધુ મારા છોડા વખતમાં એને ઉદય રાધાને મારવો, સાધુ થયેલો પણ મારવો ઉદય રાધાને, એવો વિનય કરે કહો આવો સાધુ, બધો વિનય કરે નામે આવો સાધુ, એટલો બધો વિનય. સામાન્ય સાધુ ના કરે, બહુ વિનય કરે. કેમ? દગલ નમન નમન में फेर है, बहुत नमे बहुत नवे नादान, दगलबाज दगलबाज ગલબા દોડા ન મેં સત્તા ચોર કમા લોકો 15 કપડ ભાવ હતો. પર્વનો દિવસ 14 અને રાધા ઉપાશ્રમમાં રહેલા. પોસર લીધેલો કે ત્યાં સુઈ ગયા છે. ત્યાં પેલા વિનંદને તેને છરી કાપીને ગોગામ છરી રાખેલી. સાધુ હતો, બહારથી જોડે કેવો બીજા સાધુ કરતો વધારે વિનય કરે. બહારથી શું કરવું? કેટલી વખત તો ખોટું વધારે તડકે. અમર કાશી બાતર કહેતો કે ખારું પાણી વહેલું ઠંડુ થાય છે ને વેશ્યા સત્યોનો દોડ કરે છે. બાજી શું કરપીએ? કૃપાદેવ પરમાત્મા હતા. આપણું ગધું નથી માપી શકાય, માની લેવાનું છે. માપશો તો માપજો ને છેડ થાકશો, છેવટે થાકશો, કબૂલ કરવું પડશે. તો માની લો એ પુરુષ સાચા હતા, ભગવાન છે. આજે પણ આપણી પર એ છાયા છે ચિત્ર છત્રની, એની નજર તરે જીવા જઈએ છીએ. એના એ આપણાથી દૂર નથી, પાસે જ છે. આપણી ભક્તિ સાંભળી રહ્યા છે. આપણા મન જે બાદ એવું જાણે છે. કૃપાદેવ સાચા પરમાત્મા છે એ બધે વળગી લો. એ તો સાધુ નતા, લુગડો નતો પહેર્યો. સાધુ હોય ને ડાકુ હોય, બધા નહીં. એમ કૃપાદેવ ગ્રસ્તાત્મક જ્ઞાની પરમાત્મા હતા. જેવા ભરત ગ્રસ્તાત્મક જ્ઞાની હતા. होता सवा परिसवा नहीं न मैं संदेह मात दृष्टि की बोले भूल गए गते. अभी जी कड़ी विषय बनना है. रतना जिनोपदेश की परमोत्तमति नो काल, इनमें सब मत रहे थे, करते नहीं संभाल. आ जैन धर्म એની રચના કેવી છે? પરમોત્તમ. જૈન ધર્મ બધા ધર્મો સમાય છે. એમાં સબ મત રહે, બધા મતો બધા મેં માપી ગયા. રહે એટલું નહીં, કરતે ની સંભાળ, પોતાની અસ્તિત્વ જાળવી રહ્યા, સલામતી જાળવી રહ્યા છે. જૈન એકાંતે કોઈ ખંડન નથી કરતો. એનું જે જેટલું માન્ય કરે છે. જૈન અને બીજા જે ધાર્મિક ભારતીક દર્શનો એમાં જૈનમાં સમાય છે. ગીતા એમાં આવી ગઈ, સંખ્યા આવી ગયું, બૌદ્ધ આવી ગયું, મીમાંસા આવી ગઈ, ન્યાય આવી, બધા આવી ગયા એમાં. કેવા? કર્તેની સંભાળ, પોતાની સલામતી જાળવી રહ્યા છે. સટદરી સન જીન અંગ બણી જે ન્યાસ સડંગ જો સાદરે નમી જીન વરના
ચરણ ઉપાસક સટદરી સન આરાધે રે ચિન સુરપાદ પાય વખાણું સંજોગ દોય ભેદે રે આત્મ સત્તા વિવરણ કરતા લોદુક અંગ અખેદે રે જૈન દર્શન એક અંશ જીનવરતા ઉપાસક સન્ને જય દર્શનો એમાં આવી ગયા. પછી કલ્પો જીન સુરપાદ પાય વખાણું. જીન એક અંગ છે શરીર જાણે, એના એક બે પગ છે, પાદ પાય વખાણું. ન્યાય જોગ, ન્યાય ને જોગ, ન્યાય દર્શન અને યોગ દર્શન, જૈન દર્શન ના બે પગ છે. આત્મ સત્તા વિવરણ કરતો એ સાંખ્ય ને યોગ વાત આત્માની જ કરે છે. હવે એને કેમ કહેવાય તો જૈન નું નથી તારા? જૈન આત્માનું એ આત્માની જ વાત કરે છે. આત્મ સત્તા વિવરણ કરતા લોદુક અંગ અખેદે રે ભેદ અભેદ સૌગત મીમાંસક. સૌગત એટલે બોધ ને મીમાંસા, એના બે હાથ છે, પેલા બે પગ છે, પેલા બે હાથ છે. કોના? જૈનના. છે દર્શન જૈન નો અંગ છે. જીનવર દોય કર ભારી રે લોકાલોક અવલંબન ભજીએ ગૃહમતી બધા. લોકા જીનવર ને લોકાય એટલે નાસ્તિક. આત્મા છે નહીં એમ વિચાર કરતા કરતા આત્મા છે નક્કી થાય. આ ભવ ભવ છે નહીં એ તર્ક અનુકૂળ વિચાર તો પામી ગયા. એટલે શરૂઆત કરતો તે એમાં આવી ગયું. અંશ વિચારી જોકી છે તત્વ વિચાર સુધાર તારા ગુરુ ગંભીર કેમ પી છે. જૈન જીને સર્વ ઉત્તમ અંતરગ એક ઉત્તમ સાખું. જીનવરમાં સગરો દર્શન છે, બધા દર્શન તેમાં આવી ગયા. દર્શન જીનવર બંધના અને નિદા દર્શનમાં જૈન દર્શન હોય કે ન હોય, પણ જૈનમાં તો બધા દર્શન આવી જ ગયા. સાગરમાં સગરી ટતની સહી, તટીમાં સાગર બંધના. સાગર બધી નદીઓ આવી ગઈ, પણ નદીમાં સાગર હોય કે ન હોય? કેટલી નદીઓ સાગર નથી વર્તી રણમાં જાય છે. સરસ્વતી ને બનાસ દરિયા નથી મળતી. અહીં શું કેવું છે? જૈન સિવાયના ભારતીય દર્શનો મુસલમાન નહીં, હા મુસલમાન ખ્રિસ્તી ને આવું જતો એ નાસ્તિક જ છે. આત્મા છે, નિત્ય છે, કરતા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે. આવું માનનારા બધા જૈનો કહેવાય. જૈન અને આ સંખ્યાથી પેરેલલ જાય છે, સમાંતર જાય છે. પાઠો બદલતા વાર નહીં લાગે, પણ વિધતાવણો જ છે. આત્મા છે તે નિત્ય છે, તે મોક્ષ બધા મારે છે. કે ફેર છે, પણ ઇસ્લામ તો તે માનતું જ નથી. મરી ગયા એટલે મટી ગયા થઈ ગયું, કોઈ મડાડજો. પછી ક્યામત દિવસે ભગવાન તો બોલાવશે. આ મળતું તો ઉઠી જાય, મળતું કોઈ માટી થઈ ગયું હોય તો તમારી પડી પડી શું કર્યું? એને મળતું તો પડી પડી શું કર્યું? એને ત્યાં પછી ભગવાન ત્યાં એનો બધો જવાબ લેશે. અને પાપ પુણ્ય ચોપડી છે ને તારે જોગશે. તો પાપ વધારે પેલી મંડી પર મારી ગબડાટ છે, દરો દોતક ની કાઢી.
અને પુણ્યની ચોપડી વધી તો દાદર તો ઉપર સ્વર્ગમાં થશે. તો એક બધું ચડેલું પડે તો પછી એટલે પણ જે પણ નીકળવાનું નહીં. કયો ગુનો કર્યો એટલો બધો? એક જ ભાવ હતો એનો મનુષ્ય, બીજો બહુ બધો ગયો નહીં, દાટ્યો તો તે એ કોઈ એટલો બધો ગુનો કે કાયમ પછી અનંતકાળ સુધી નરકે જ રહેવાનું એવો ગુનો હોય. અને કોઈ એટલું તો બસ એ બહુ સાહેબ સરખું હોય. અહીં તો શું છે? તે ભોગ વિશેષના દ્રવ્ય સ્વભાવ. લખરાશી છે. જેવો જેને ગુનો તેવું એને શિક્ષા. એટલે ભારતીય દર્શનો સાચા છે, કઈ ભૂલ છે, જૈનમાં સમાય છે. અને પેલો તો નહીં યહૂદી ખ્રિસ્તી એ બધા એમાં બેઠ્યા કે પણ કિયામત ક્યારે આવશે? પશ્ચિમમાં સૂર્ય ઉગશે તારે પશ્ચિમમાં સૂર્ય ઉગે ને કિયામત આવે. શું સારો નરો છોકરો છેતરો થતો લોકો આવ્યા શાસ્ત્રો લખ્યું છે લખનાર વાળ ગોળ્યો તું ગોળ્યો. લોકો વિચાર ને કે આ ખરું છે ખોટું? મેં તારી બાન પણ ઘા એટલે ગાળ ભણી તો આયા કર. શું થાય હવે? ભારતીય દર્શનો સાચો છે. ભલે જૈનમાં નથી પણ જૈનમાં જ ગણાય. અને બાકી યહૂદી ખ્રિસ્તી તો બધા આત્માને માનતા નહીં કે છે, માત્ર ચરતા નથી માનતા. એ તો એમ માને કે માણસમાં આત્મા બીજા નથી. મારી ખાવ ભગવાને ખાવા માટે બનાવ્યા હતા આપણને. એટલે મોસરા બકરો બધો વાળી ખાવ કેમ? ભગવાને બને આપણી હાર પોતા. તો તને કોણે માટે બનાવ્યો? એ ધર્મો જ નથી. હજુ ગીતા છે, બધા ધર્મ છે. થોડો ફેર છે, વાર નહીં આવતો પણ પેલા તો આવે ત્યાં મેળ ના ખાય. એમાંનો કોઈ પણ દર્શનનું ભારતીય દર્શન ખંડન કરીએ તો જૈન દર્શનના ખંડન કર્યા બરાબર છે. જેનું કે આત્મા છે તો બીજા કે આત્મા તે ખોટું કહેવાય? એટલામાં તમે આપવા પડે ને. આત્મા નિત્ય છે તો તમે તે માનો તેને માર્ક આપવા પડે. 8 સવારનું પેપર તો જેટલા સવાર 7 હોય એના જવાબ આપવા પડે કે નહીં? બધી ચોકડી ના. એટલે ભારતીય દર્શનો જૈનને મળતમ છે. એટલે એનું એકાદે ખંડન ના થાય. ભૂલ કહેવાય પણ ઘસીને કાઢીને ખંડ નહીં. એમ નહીં ખંડન કોનું જૈનનું કર્યું હતું? એક પટેલ એને 2 બૈરીઓ કોણ સોંપ્યું ખેતીનું કે તાર ભેંસો ધોવી, તાર વાછું કાઢવું, તાર પૂંજો વાળવો, તાર ધોવું, તાર ખેતરમાં જવું મજૂર હાથે, તાર રસોઈ કરવી. એ તો બેને કામ તો સોંપી દીધા ભાઈ. પણ 2 બૈરી વચ્ચે એનું એક છે ને ધણીનું સેવા સોંપી પછી એટલે જમણાની એક બૈરીને તાર જમણા અગ્નિ સેવા કરજે, બીજી બૈરી સોંપ્યું ડાબા અગ્નિ સેવા કરજે. જમણા વાળી સેવા કરતી હતી એમ ડાબો ના કરે એનો કહેતો એનો જમણો વાંચ્યો છે તે કે બોલો ડાબો પગ પેલી પગ ગયો ને ધોકલીને મારવા માંડી. કેમ મારે? મારી શોખ નો પગ છે, તારી શોખ ને મારો પગ તોડી નાખે. એમ ભારતીય કોઈ દર્શનનું એકાંતે ખંડન નહીં કરવું. ભૂલને ભૂલ સ્વીકારવી તો જૂઠું છે એમ ના કહેવાય. રતનાદિનો ઉપદેશ હતી પરમો ઉત્તમતિનો કાળ
इनमें सम्मत रहते करते निसंबत जीन सोई आत्मा अन्य हुई सो कर्म कर्म कटे सो जिन वतन तत्जन को आ कर्म કોણ કાપે ભગવાન વતન ભગવાન વતન કર્મ કાપનારી કૃપાણ છે કર્મ ભગવાન બીજું કોઈ થેર આપતા નથી એમણે વાણી આપી બસ એ વાણી આ જીવના સંસ્થાને છેદી નાખે સકર જગત હિતકારિણી હારિણી મોહ તાણી ભવતારી મુક્તારી આ બધું જેમાં છે ભગવાનની વાણી ભગવાન બીજું કોઈ થેર આપતા નથી બીજો ઉપાય નથી એ જ ઉપાય મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પડાય વિતરાગ વાણીના ઓર કોઈ ઉપાય ભગવાનની વાણી એ શારદા છે ભગવાનની વાણી તે આપણા તમને કાપનારી છે જીન સોઈ આત્મા અને હોય સો કર્મ આત્મા છે એક જ બાકી આ બધા કર્મ જીવને રખડાવનારા દુઃખ દેનારા પુરુષને પ્રકૃતિ દે પુરુષ એટલે આત્મા પ્રકૃતિ આ બધું જડ કર્મ પણ પ્રકૃતિ તો કર્મ કટે સોજીન વતન ભગવાનના વતનથી કર્મનો નાશ થઈ જાય કર્મ કાપવાની આવી ઉપાય છે તત્વજ્ઞાની તત્વજ્ઞાન આ વાત કરી એનો સાર આટલો કે તમે ભગવાનની વાણીની ઉપાસના કરો એની વાણીને સેવો એના કયા પ્રમાણે કરો ભગવાન તમને મોક્ષે ઉપાડી લઈ જાય એ રસ્તો બતાવે એની વાણી રૂપી હાથ પકડશો લીધે છે વાણીને પકડો બીજો કોઈ ઉપાય જ નથી વ્રત બધું કરો એને ના નહીં પણ એના દોર્યા વ્રત કરે ભગવાનને શ્રદ્ધા કામ નહીં ચાલે વીતરાગ વાણી વિના અવર કોઈનો ઉપાય બીજો કોઈ ઉપાય નથી મોક્ષ નીચડીને જતા રહેવાય તો ગુંઠાળો નીચડી એ તો કલ્પિત કર્મ કટે સો જીન વતન તત જ્ઞાની કોમળ જ્ઞાનીની વાણી આ જીવને તરવાને માટે નિસરણી છે જ્ઞાની વાણી આ જીવને તરવા માટે મોક્ષ માર્ગે પ્રેરણાની છે બળ આપણે કરવાનું પણ એનું કયા પ્રમાણે કરવાનું જ્ઞાનીની વાણી મોક્ષ માર્ગે ચડાવનારી છે જેના વતન બળે જીવ નિર્વાણ નિર્વાણ માર્ગને પામે છે એવું એના વતન બળ છે છોકરાઓ લોમું કૂદતા હતા પણ વચ્ચે નાની કૂવો કૂદો એથી ઉધાર કૂદે પણ કૂવો એટલે બીક લાગે જાય ને પાછો પડી જાય એક ડોહો બેઠેલો ગયેલો ડોહો બોલો છોકરા પાછા પડે એક છોકરો ગયો ચંડો હોય કહ્યું મેં ડર માર ઠેકડો પેલા શું કૂદી ગયો 10 રૂપિયા ઇનામ હતું ડોસો કે છે 5 રૂપિયા મને આપો કેમ વતનનું બળ મારું હતું આ એના વતનનું બળ છે જેના વતનને બળે જીવ નિર્વાણ માર્ગ પામે છે બીજે તો ક્યાં છે આવી વાણી બીજે વાણી શું છે દોન કરતા બહુ મળશે રખડવા તમે આ બધો ધંધો કરશો ને તમે સુખી થશો પૈસા મળશે લ્યો આજના આપે છે તમારા છોકરા થજો પછી વાડે પડે એકલા થઈ અહીં તો એક જ વાત છે તારે સાચા સુખી થવું હોય તો
આ જગત ઢોળ મૂકી દે એ વાણી ભગવાનની. जब जानो निधरूप को तब जानो सब लोग, नहीं जानो निरूप को सब जानो सो भोग. શું જાણવાનું છે? શું નહીં. લાખો શાસ્ત્રો ભણે, આત્મા નથી જાણતો, કઈ નથી જાણ્યું. હું બધી વકીલાત જાણું ને, હું વૈદક જાણું ને, એ તાર તો આત્માથી ખપનું નથી. ખપનું છે પેટ ભરવા માટે. આ બધી વિદ્યાઓ અહીંયા પેટ ભરવા માટે છે. વૈદક, વકીલાત, એ બધું વાણિજ્ય અહીં પેટ ભરવા માટે. આત્માર્થે નથી. આત્માર્થી વિદ્યા તો આત્મજ્ઞાન. આત્મજ્ઞાન થાય તો છૂટે. અને આત્મજ્ઞાન નામે ભાષા જ્ઞાન પડતે નહીં. વાતો આત્માની કરે, આત્માનો ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન તે જ્ઞાન. તો જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં છુટકારો નથી. ભાષા જ્ઞાની જ્ઞાન શું? એટલે ભાષા જાણે, શું જાણે? શબ્દ અર્થ કરે, તોડફોડ કરે, સંધિને વિગ્રહ કરે, સમાસ કરે. શબ્દોને શું કરવાનું? શું જાણે વ્યાકરણી વસ્તુ? શું જાણે વ્યાકરણી? નિજ મુખ પડ્યું, ધ્રુત પડ્યું, સ્વન જાણે પરણી. બને ના મોડા સુધી ઘી પડ્યું, બને તેનો સ્વાદ જાણતી નથી. એમ ભાષા જ્ઞાન એ જ્ઞાન નહીં. અને ભાષા જ્ઞાન ન હોય અને છતાં આત્મજ્ઞાન હોય તો તે ખપતું છે. બાકી ભાષા જ્ઞાન શું? જો હોય પૂરો ભણેલો પણ જીવન જાણે નહીં, સત્ય જ્ઞાન બેઠું છે. અજ્ઞાન કયું? આત્મા જાણ નથી. બધું જાણીને ફક્ત આત્મા જાણવાનું છે. આત્મા જાણ તેને સર્વ જાણ્યું. આત્મા નથી જાણ, કશું જાણ્યું નથી. જાણો જો આત્મા છે. આખી દુનિયા બધું જાણ્યું, આત્માનું જાણ્યો તો શું કરવાનું? જે જોઈતું તે કર્યું નહીં. દરિયો દોરીને પગ ગુમ કોઈ બધું દરિયો ઉલટી પાડ્યું. આત્મા જાણે તેને સર્વ જાણ્યું. जब जानो निद्रूप को तब जानो सब लोग. બીજું જાણવાનું છે ને, આ બધું આવી ગયું એમાં. નહીં જાણે નિદ્રૂપ કો સબ જાણે તો મોકલે. સ્વરૂપના બધું જાણે. દરિયો ડોર્યો પણ જે જોઈતી વસ્તુ નહીં મેળવી, શું કરવાનું? લાખો શાસ્ત્રો ભણે, મોડે બોલે, અર્થ કરે, લોકો રંજન પણ કરે. કેવું પણ એને આવડ્યું? આત્મા જાણ્યો નથી. આત્મા જાણ્યો છે, એને બોલતો ના આવડે તો એક અનુભવ છે. અનુભવનું સાચું પ્રભુશ્રી ગુજરાતી ને પડેલા. ગુજરાતી પણ બોલતો ના આવડે, કરતા ખેડૂત ઠેકાણ નહીં. શું કે તારો ભાર કરશે? બેટો થઈ કહેવાય. તમારો બેટો ખૂબ શ્યામ પણ આત્મજ્ઞાન હતા. બોલતો ના આવડે પણ અનુભવી હોય તો બોલીને શું કરે? અનુભવ તો થતું છું. પ્રભુ શ્રી આત્મજ્ઞાની હતા અને તેથી ગમે તે બોલે તો પણ આત્માને સ્પર્શે બોલાતું. બીજા વાતો કરે આત્માની, પણ આત્મા ક્યાં? આત્મા છે બોલે, એને દીધો બીજા શું? અનુભવ જ્ઞાન તે જ્ઞાન. અહીંયા આગળ આત્માના જ્ઞાની જરૂર છે. મૂંગો ગોળ ખાય, ગળે લાગે,
મૂંગો બોલી શકતો નથી કે કોણ કર્યો છે, પણ ભાષણ કરે. મંદ પગ પછાડી નાખે, ટેબલ મૂકી પછાડી નાખે, કોણ કર્યો છે? એને ખાધો નથી, સામાન્ય શું ખબર પડે? આત્મજ્ઞાન, પ્રભુથી આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ત્યાં બધું આવી ગયું અને તે દીવાની અલૌકિક હોય. પ્રભુથી ભાષણ નથી કર્યા, એક લીટી લખી નથી, એક કવિતાની કડી બનાવી નથી, છતાં આત્મજ્ઞાની હતા. અને મોટા પુસ્તકો લખનારા આત્મજ્ઞાની હોય. ભાષાને સ્વર્ગે બૂર, રણે ધણે તે ધોરણ શું. શબ્દ બોલે પણ અંદર ભાવને શું કરવાનું? આત્મજ્ઞાન જોઈએ. ભાષા જ્ઞાન તે ખપતું નથી. જરૂર એટલી કે એના વડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એક સાધન માત્ર છે. સાધન સાથે માની બેઠો મને અંગ્રેજ આવડે, સંસ્કૃત આવડે, જો અંગ્રેજ સંસ્કૃત એનો આત્મા જાણો તે નથી વિચાર કરો. જેને આત્મા છે તે સમજાણ્યું. એ ભાષાને કેટલા મંડી પડ્યા છે. ભાષા હોય ને જ્ઞાન ન હોય. એક જણને મોદો અને અંગ્રેજી ભણેલો પડદેથી આવેલો તે તરસ લાગેલી ખાટા તરે પોણી વોટર 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 કરે પણ પોણી પીધા કર્યું કરે. પેલા બિચારા જાણ તો વોટર શું કરવાનું? ચૂલામાં સળગાવવું હોય, દિવાળી ના હોય તો કાગળ લખવાનું, દેવતા અગ્નિ લાગે, ચીઠી અગ્નિ લાગે, ખરેખર અગ્નિઓ તો લાગે. તો ચૂરવું હોય ને ખોળ મોંઘી ના મળતી હોય, અંદર મણ ચૂરવું હોય, લખી દેવાનું કાગળમાં 2 મણ કોણ ચૂરવું ઘડું થાય. 2 મણ કોણ નો કીધું કાગળિયાથી. કાગળીય જ્ઞાન નહીં, આત્મજ્ઞાન નહીં. પ્રભુશ્રી એવા જ્ઞાની હતા. એની વાતો બધી આત્માને સ્પર્શી નીકળતી, તદ્દન વૈરાગવાળી ઉકળી હતી. અને બોલે ત્યારે રંગોની વાણી બોલતા હતા, પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. પ્રભુશ્રી એક વખત તો 2 જણ લડે. પ્રભુશ્રી દુર્ગામને જોયું, બોલાયા, આજે આવો કેમ લડો છો? પણ ગધેડો કયો કે. તો પ્રભુજી કહેવું તને કેટલા બધું આત્માથી ના મનાવ્યું. મેં કોઈ ગધેડો મનાઈ ગયું. પ્રેક્ટિકલ કરતા વળી કે અબાજનું બોલતી રહે પણ એ તો પોનો ભરીને સમજાવી શકે. પ્રભુ કે જાઓ આત્માને દરબારમાં મૂક્યા. મૂકાશે, છત્રી મુકાય, જોડા મુકાય, ખેત મુકાય, ટોપી મુકાય, આત્માનું અબાધ્યનું એ પુરુષ પ્રેક્ટિસ પાઠ આપતા. વળી કે મનને જીતવાનો ઉપાય છો? મન જે માગે તે ના આપવું. તે આત્મા કેવું મનને જો ધોવા બેઠો સભ્ય થશે એમ એ પ્રેક્ટિકલ પાઠ આપતા હતા. ભાષણ નતા કરતા, કારણ આત્મજ્ઞાની હતા. અને એની વાતો ગમે ને ગામડાની ભાષાથી સચોટ હતી. नहीं जानो निद्रों समझानो चोपो यही दिशा की मुड़ता है ने जिन पे भाव जिनसे भाव में प्रभु आ दिशा ने मूળ મૂકી બેઠે તો સાચી દિશા પકડો.
નહીં જીન પે ભાવ, હજુ ભગવાન પ્રત્યે પ્રેમ નથી આવ્યો. પ્રેમ આવે તો કામ થઈ જાય. ભગવાનની સામો બેસે માળા ફેરવે પણ ભગવાન પ્રત્યે પ્રેમ ના આવે. પ્રત્યેક સદુપયોગમાં પ્રત્યેક દ્રષ્ટિ વિમુખ. રોજ જઈને શું કરે? પ્રેમ તો છે નહીં. આગલી પાટણની ભણવા બેસે પણ ભણે નહીં, રફી બીજો અમલા સુઈને ગોતાતો હોય. ના ભણવા દે. છેલ્લે પાટે બેઠો હોય તેની જોડમાં ભણવા દ્રષ્ટિ રાખે. તે જ્ઞાની પાસે સમગ્ર દીધું. નહીં તો લાખો વર્ષો બેસીને ના આવે પણ પીપ આકાશમાં મૂકી દઉં ઊંધું પોણી થાય પાસે રે દગડાદર મૂકો ઊંધું મૂક્યું. અને કઈ છતું મૂક્યું હોય ને તો એમાં કઈ પાછળ છે પોણી થાય. છતું જોઈએ પ્રત્યેક સદગુણમાં બધે દ્રષ્ટિ કેવું પછી ક્યાંથી થાય? હું નિશા પહેરી પાટેલી હતો તો પણ ભણ્યો નહીં તું, કારણ કે તરચિત નહોતું. જીન પે ભાવ બીનો કરતું નહીં છૂટે દુઃખ દાવ. ભગવાન પ્રત્યે પ્રેમ આવ્યા વગર આ દુઃખ નહીં મળે. પ્રેમ જોઈએ. બીજું બધું કરો પણ પ્રેમથી કરો, ભાવથી કરો. દાન કરો તો ભાવથી કરો. ભાવે દિનો પૂજ્ય ભાવે દીધે દાન કરે તો ભાવ કરું. શું ભાવ? ભાવ તો ખરો સંસાર પોષવાનો. મને પૈસા મળજો, મને દુકાન મળજો, મને વોટ મળજો, મને આબરૂ મળજો. ભગવાનની ભક્તિ ના મગાય. પ્રેમ એવો ભગવાન તું મળજો. જીન સે ભાવ બીનું કબૂ નહીં છૂટે દુઃખદાવ. કદી નહીં છૂટે. એના પ્રત્યે પ્રેમ થશે તો ભગવાન દૂર નથી તો ભાવ નથી. ભગવાન આવવું પડશે, કામ મૂકીને આવવું પડશે, દોડતો આવશે, ભાવ નથી. પ્રભુ એક વાત કરતા કે નારદજી જતા હતા વિષ્ણુ પાસે. ભરવાડ રસ્તા દોડતા હતો. નારદજી પૂછે છે, તમારા ક્યાં જાવ છો? ભગવાનની પાસે. કઈ એમ આટલું કરજો, મારો સંદેશ જોડે. હું રોજ ભગવાનને ઠોઠા ધરાવું છું. ભગવાન આરોગ્ય છે કે નહીં પૂછતા. અને બીજું ભગવાન મને દર્શન ક્યારે દે છે પૂછતા. નાની તો ગભરાઈ ગયા. આ ભરવાના ઠોઠા ખાતા છે લોકો. એ બેવા બેઠે મૂકીને અને એનું દર્શન ત્યારે ભરવાડાને દોરોતા ને કેવું ભણતેલો હોય તારે હોય તો શું પૂછવું આપણે? પણ તમે ગયા તો એના પૂછે તો છો તો આપીશ. શંકાતા પૂછ્યું કે પેલું ભરવાડે કેવડાયું છે, માં ઠોઠા આરોગ્ય છે કે નહીં? મને પ્રેમ લોકોના મેવા મીઠાઈ નહીં અને ઠોઠા ભરે પ્રેમ. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, ખાઈ લીધું ઘર પાછી. પ્રેમની વાત છે. શ્રી કૃષ્ણ અને વિદુરની પત્ની આત્માની સત્યની વાતો કરે છે. તે વખતે કેળો ખવડાવે છે પાછી અને વાતો કરે આત્માની. તે વિદુની પત્ની શું કરે છે? છોડો આપે છે, કેળું નાખી દે. તો ભગવાન છોડો ખાય છે, કેળું ખાતા નહીં. કેમ? પ્રેમ ક્યાં? દુર્યોધન કો એવા ત્યાગ્યો, ખાય વિદુર ઘેર બાજી અને શબરી ભીડમાં યાત્રા ખાતા ખાય. આપણે આપણી થાળી
જોઈ પીવો જ નથી ગમતું. બીજી તો તદ્દન છે નહીં. એનો આ બોલ ખાધો બોલવું આવે પ્રેમની વાત છે. કેવો પ્રેમ આવે. પછી પેલા નારદજીના મનમાં આપું પછી બોલાય આવો કે બડે પ્રેમ છે ખાય છે તો પણ બીજું દર્શન ક્યારે દે છે તો ભગવાને શું કહ્યું એ જે ઝાડ નીચે બેઠો છે ઝાડમાં જેટલો પાન એટલા યુગ થશે ત્યારે ભગવાન દર્શન દે છે તને. નારજી તો નિરાશ થઈ ગયેલા કે આ ક્યારે પારા બરોબર ગણિત નહીં પડેલો ને એટલે આટલા પાન બધા આટલા યુગ આટલો વર્ષ ગુણાકાર આવડે ને એટલું જાણ કે ભગવાન દર્શન દે છે. એ તો નાજો પૂજોનું મને ભગવાન દર્શન દે છે. એટલો પ્રેમ આવ્યો ભગવાન આવ્યા દર્શન નાજમાં જૂઠો પાડ્યો તમે એના આપણે મારે શું થાય આમ ભગવાન પ્રેમ જ નથી આવ્યો. કોઈ ક્યારે વૈષ્ણવ દાખલો છે જૈન વૈષ્ણવ કેટલા સાધુઓ 18,000 સાધુઓ નેમનાથ ભગવાનની સાથે પધારેલા શ્રી કૃષ્ણ મહારાજ દર્શને ગયા. બધા સાધુઓ દર્શન કરીને નમસ્કાર કર્યા તક બધા લાઈન ઉભા છે ઓલા શિબિરમાં છે દર્શન કરીને ભગવાનની પાસે શ્રી કૃષ્ણ મહારાજ દર્શન કરીને કે થાક લાગ્યો. ભગવાન થાક ઉતર્યો કેમ તમારી ગતિ ઊંચી આવી સાતમી ત્રીજી આવ્યા પ્રેમથી નમસ્કાર કર્યા ને. આ તો જઈનો દાખલો છે તે વાત ખરી ખોટી. પ્રેમથી નમસ્કાર કર્યા હવે કરું હવે તમે એ પ્રેમ ગયો હવે તો શ્વાસ ના કરો. પછી મારી જોડે મારા આ સાથે નમસ્કાર કર્યા તે એને કસરત થઈ પણ ભાવથી પ્રેમ કર્યા. ભાવ જોઈએ ભાવ નથી આવતો. જીન से भाव बिनु कबू नहीं छूट दुख दाव व्यवहार से देव जीन नीचे से आप देव तो व्यवहार थी भगवान बाकी આપણે જો તો આનંદ પદ મેળવવાનો છે. આજ દેવ આત્મા દેવ यही वचन से समझ ले उनकी था. ये नहीं है कल्पना कल्पना नहीं साची बात છે અનુભવની વાત છે. ये नहीं निबंध આ જૂઠું નથી. जब जागेंगे आत्मा तब लागेंगे रंग. आत्मा जागते તો રંગ લાગશે. બધું જાગ્યો નથી ઊંઘે થઈ ગયું. બાબર કથા કીર્તન થતું હતું એ બધું લોકો જાય રોજ કથામાં લાગો જાય. એક મારે જો જેમાડું રોજ ખેતરોમાં ફરે તે બૈરી કે છે મહારાજ આવ્યા છે રોજ સારી કથા કરે જજો પણ એને કદી એની ઈચ્છા નહીં તો ખેતવાડું ખેતર ગમે કારણ કે જમતો ખરો તે હોજે જતો ખેતરમાં આવો લાકડી લઈને તે પછી એને કથામાં રસ નહીં લાકડા ટોળો ઉપર બેરી બીજો એના જેમ બીજો ફેરવાતો કરે. પછી કથા પૂરી થઈ પણ જ્યાં ત્યાં જવું એ તો ઉગેલા પણ આપે બધા બેરી તો તમે ઉડી દો મોડું પૂરું કરી કૂતરું આવી પડતું ને તો કેવું તો પાછળ રેડી ગયો મોઢા ખેતરમાં ગયો મોટલા પોણી તે
મોડું ખંખાર્યું પણ શેડો અંદર ફેર પડી ગયો. વિંદર ઘેર ગયો. બૈરી પૂછે છે કથા પર ગયા હતા? હા. તો કેવી લાગી? ખાઈ કાઢવું. શું કરે? એને જોઈતું નથી ને શું થાય? જબ જાગેંગે અથવા તબ લાગેંગે રથ. જાગતો તો પ્રચાર મળે, ઊંઘતા પછી ખાલી કરી ઓર લાગે. એ નई कल्पना, यही नई निबंध. जब जागेंगे आत्मा तब लागेंगे रंग. जागશે ત્યારે રંગ લાગશે, તો જાગતો જ નથી. સુખધામ